હું ક્યારની નોટિસ કરું છું કે તારા ફોનમાં ક્યારના કોઈકનો ફોન આવે છે. તું રિસીવ નથી કરી રહ્યો. બોલો કે ને ટુ બી વેરી ફ્રેન્ક, આજે ક્લાયન્ટ સાથે એક ઇમ્પોર્ટન્ટ મીટિંગ હતી, પણ તારાથી ઇમ્પોર્ટન્ટ મારી લાઈફમાં બીજું કોઈ હોઈ શકે? સો સ્વીટ ઓફ. એકચ્યુઅલી ક્લાયન્ટ અહીંયા નજીકમાં જ વેઇટ કરે છે, પણ ક્લાયન્ટ માટે તને થોડી વેઇટ કરાવાય. આઈ રિયલી બ્લેસ. હું તારા માટે જેટલી ઇમ્પોર્ટન્ટ છું એટલું જ ઇમ્પોર્ટન્ટ તારા માટે તારું કામ પણ હશે ને. લાઈક યા બટ તું વધારે. લિસન નાઉ, ડુ વન થિંગ. તું મીટિંગ કરીને આવ. ના ના, તને આવી રીતે એકલા મૂકીને થોડી જઈશ. નો વે. મેં કહ્યું ને, કામ પહેલા. હું કારમાં વેઇટ કરી લઈશ. આર યુ શ્યોર? હા જા, પણ બહુ લેટ ના કરતો. હો સારું, હું ક્લાયન્ટને કહી દઉં છું અહીંયા નજીકમાં એક ગાર્ડન છે, ત્યાં આગળ આવી જાય. પરફેક્ટ. બસ હમણાં ગયો અને તરત આવ્યો. અને એમ પણ તારા જેવી સ્વીટ ગર્લને વેઇટ કરાવીશ ને તો પાપ લાગશે મને. સાચે જ આઈ ફીલ સો બ્લેસ્ડ કે મને તારા જેવી અન્ડરસ્ટેન્ડિંગ લાઈફ પાર્ટનર મળી. કેન આઈ હેવ યોર હેન્ડ? વાય નોટ. આઈ વિલ બી બેક સૂન. સોરી. આ તો રાહુલભાઈ જેવો અવાજ હતો. આ તો રાહુલભાઈ જ છે. અત્યાર સુધી મને વહેમ હતો, પણ હવે ખાતરી થઈ ગઈ છે કે રાહુલભાઈ બંને છોકરીઓને લાઈફ સ્પોઇલ કરી રહ્યા છે. એક બાજુ દીદીનો વિશ્વાસ અને બીજી બાજુ વિનીનું બોર્ડ પણ. બંને સાથે છેતરપિંડી કરી રહ્યા છે રાહુલભાઈ. પણ આજે હું બધાની સામે લાવીને જ રહીશ. ટેલ મી કુણાલ, સ્વાતિ ક્યાં છે? મને નથી ખબર ભાઈ. કુણાલ, એ પારકી છોકરી માટે તું તારા ભાઈને છેતરી રહ્યો છે? આ બેગમાં શું છે? અચ્છા, તો હવે તું એ પણ નહીં કે? આ તો હું સ્વાતિ ભાભી માટે, આઈ મીન સ્વાતિ માટે લઈ આવ્યો છું. કેમ, એણે તારી પાસે આ બધું મંગાવ્યું હતું? ના ના, એમણે કંઈ નથી મંગાવ્યું. આ તો એક કલાકાર તરીકે એમનો ખાલીપો ભરવા માટે મારો એક પ્રયત્ન હતો. ઓ આઈ સી. સ્વાતિ માટે તારા મનમાં કંઈક વધુ પડતી લાગણીઓ ઉભરાઈ રહી છે. લાગણી નથી ભાઈ, આ તો એક માણસ તરીકેની સામાન્ય ફરજ છે જે તમે ભૂલી ગયા છો. યુ નો વોટ કુણાલ, તારી આ દલીલો સાબિત કરે છે કે તને તારા ભાઈ કરતા એ છોકરીની ચિંતા વધારે છે. ભાઈ પ્લીઝ. તો એ સ્વાતિ માટે તે મારું કહેલું ન માન્યું, એમ જ ને? એવું કંઈ નથી ભાઈ. હા, પણ અન્યાયનો પક્ષ લઈને તમે તમારી મર્યાદા ચોક્કસ ચૂકી રહ્યા છો. વાહ, આજે મારો લાડકો ભાઈ મને મર્યાદા શીખવાડી શકે એટલો સક્ષમ બની ગયો. સક્ષમ તો તમે હતા ભાઈ, પણ ગુસ્સામાં હવે તમે માણસને ઓળખવામાં થાક થઈ ગયા છો. નો વે, હું હજુ પણ એ જ છું. પણ એ સ્વાતિના આવ્યા પછી તું બદલાઈ ગયો છે કુણાલ. એના બધા નાટકોને તું સત્ય માની બેઠો છે, પણ હું ક્યારેય નહીં માનું. એ નાટક નથી કરી રહ્યા, એ પોતાના હક અને સત્ય માટે લડી રહ્યા છે. તો પછી એને કહી દેજે કે આ ઘર મારા નિયમોથી ચાલે છે, એની જીદથી નહીં. નિયમોથી દેશ ચાલે ભાઈ, પણ આ સંસાર સમજદારીથી જ ટકી શકે છે. રાહુલ,
અને ખોવાના ડરથી હું દરરોજ મળતી હતી. આઈ કાન્ટ લીવ વિધાઉટ યુ બેબી. બિહેવ રૂપા, આ કોઈ પબ્લિક પ્લેસ છે. મારે તને કેટલી વાર સમજાવવાનું કે મને વારંવાર ફોન ના કરીશ. પણ રાહુલ, તારો અવાજ સાંભળ્યા વગર તમારો દિવસ જ નથી ઉગતો. રૂપા, તું નવરી હોઈ શકે, પણ મારે જોઈન્ટ ફેમિલી છે, એટલે ત્યાં આગળ કોઈનું કોઈ તો મારા જોડે હોય જ. પછી મારે એ લોકોને જવાબ આપવા પડે છે. આઈ નો રાહુલ, પણ મમ્મીએ મારા લગ્ન બીજે નક્કી કરીને મને ઘરમાં પૂરી દીધી છે. તો એ જ રસ્તો બેસ્ટ છે. તો ચૂપચાપ ત્યાં આગળ મેરેજ કરી લે, એટલે તારા અને મારા રિલેશનનો ધી એન્ડ આવે. શું બોલ્યો તું? તારા પ્રેમ પર વિશ્વાસ કરીને બેઠેલી આ રૂપાને તારે કોઈ બીજાને સોંપી દેવી છે? રૂપા, જીદ છોડ અને રિયાલિટીને એક્સેપ્ટ કર. એમાં જ તારું અને મારું ફ્યુચર સેફ છે. પ્રેમનું નાટક કરીને મને રસ્તા પર રઝળતી મૂકવાની તારી આ ઈચ્છા ક્યારેય પૂરી નહીં થાય. આ ઈચ્છા નથી મારી, પણ સમજદારી છે. તારે જાતે જ મારી લાઈફમાંથી નીકળી જવું જોઈએ. જો મારી લાઈફ બગડશે ને, તો તારા પાટીદાર પરિવારને અને પોલીસને હું બધું જ સાચું કહી દઈશ. રૂપા, આટલો ગુસ્સો કરીને શું કરવા માંગે છે તું? હું મારો હક લેવા માંગુ છું. તું મારો યુઝ કરીને મને આ રીતે છોડી દે, એ હું સહન નહીં કરું. તું વારંવાર મને ખોટો સમજે છે. તું ક્યારે નહીં સમજી શકે કે હું તને કેટલો લવ કરું છું. ના, હું સમજી ગઈ છું કે તું મારાથી બોર થઈ ગયો છે. વોટ? બોર? અને એ પણ તારાથી? આ શું બોલે છે તું? હું સાચું જ કહું છું. સાચું તો એ છે કે આપણે ક્યારે એક નહીં થઈ શકીએ. રાહુલ, તું મારી સાથે મસ્તી કરી રહ્યો છે ને રાહુલ? ના રૂપા, સાચું કહી રહ્યો છું. તારી સાથે ક્યારે લગ્ન નહીં કરી શકું. નહીં કરી શકો મોટા ભાઈ, નહીં કરી શકો. કેમ કે તમારામાં પ્રેમ કરતા વધારે ઈગો છે, એટલે તમે નિખાલસતાથી ક્યારેય વિચારી જ નહીં શકો. નિખાલસતા એના માટે રાખવાની હોય જેને ઘરની મર્યાદા જાળવી હોય. સ્વાતિ ભાભીના ગુણો પર તમે જાણી જોઈને પડદો કેમ નાખી રહ્યા છો? ગુણવાન હોવા કરતા એનું મારા પ્રત્યેનું બિહેવિયર વધારે ઇમ્પોર્ટન્ટ છે. તમે ક્યારથી માણસને હોદ્દા અને ક્લાસ પરથી પારખતા થઈ ગયા? પારખવાની વાત જ નથી. એણે જે રીતે મારી ઇન્સલ્ટ કરી છે, આઈ કાન્ટ ટોલરેટ ધેટ. શું ખરેખર એમણે ક્યારેય તમને સામે ચાલીને નીચા દેખાડવાના પ્રયત્ન કર્યા છે? વોટ? કાન્ટ યુ સી કે એના દરેક શબ્દમાં મારી ઇમેજને સ્પોઇલ કરવાનો મોટિવ છુપાયેલો હોય છે. ટ્રુથ તો એ છે કે તમારા હજારો કડવા શબ્દો સાંભળ્યા પછી પણ એ એમની મર્યાદા નથી ચૂક્યા. મર્યાદા તો એ ત્યારે જ ચૂકી ગઈ હતી જ્યારે એણે મારી સામે અવાજ ઉઠાવ્યો હતો. એ અવાજ અન્યાય સામે હતો ભાઈ, તમારું અપમાન કરવા માટે નહીં. તો શું મારો ગુસ્સો બેઝલેસ છે? ના, પણ એ વાત પણ ભૂલાય એમ નથી કે તમારી ઇમેજ બચાવવા માટે સ્વાતિ ભાભી બધાની સામે થયા હતા. મોઢું સંભાળીને વાત કરો. તમે એમને ઓળખતા પણ નથી. ઓળખવાની જરૂર જ નથી. મોઢા પરથી જ દેખાય છે કે આ પણ અન્યાયને સાથ આપવા વાળો છે. એમણે અન્યાયનો સાથ નથી આપ્યો. એમણે માત્ર એટલું કહ્યું છે કે આ ઝઘડાથી બીજાને અડચણ થાય છે. ભાઈ, મને ખાતરી છે કે સ્વાતિ ભાભીના ઈરાદામાં કોઈ છળ કપટ હોઈ જ ના શકે. જો એવું જ છે તો અત્યારે ક્યાં સંતાઈ ગઈએ? શું કેમ છે કુણાલ? જવાબ આપ મને. આજે મારે સાંભળવું છે કે હું ભાઈ ખાલી કહેવા પૂરતો છું કે હકીકતમાં તું મને કંઈક માને પણ છે. બોલ કુણાલ. ભાઈ, બેબી, મારા માટે તું જ ઇમ્પોર્ટન્ટ છે. ઇવન મેં તો ડિસાઈડ કર્યું છે કે આ દેશ છોડીને કાયમ માટે ફોરેન જતો રહું. રાહુલ, તું આ શું બોલી રહ્યો છે રાહુલ? સાચું કહું છું, બીકોઝ અહીંયા રહીશ તો તારી યાદો મને જીવવા નહીં દે, અને આ જન્મમાં હું તારા સિવાય બીજા કોઈને લવ નહીં જ કરી શકું. હું તને બોલીને પણ નહીં સમજાવી શકું કે કેટલું પેન સહન કરીને તારાથી અલગ થવાની વાત કરી રહ્યો છું. ખાલી એક વાત યાદ રાખજો, આપણું કોઈ ફ્યુચર નથી.
આપણી કિસ્મતમાં એક થવાનું લખ્યું જ નથી. હું તને છોડીને નહીં રહી શકું. તું કેમ આવું કરી રહ્યો છે? તું આટલું ઇઝીલી ગીવ અપ કરી દઈશ? જો રૂપા, ઠીક છે, તું તારે ફોરેન જવું છે ને, તો ફાઇન, આપણે લગ્ન કરી લઈએ અને પછી સાથે ફોરેન જશું તો બધી જ પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે. નહીં થાય રૂપા, આપણું સાથે રહેવું પોસિબલ નથી. આ તું શું બોલી રહ્યો છે રાહુલ? તને કોઈ આઈડિયા પણ છે રૂપા, એટલે જ કહી રહ્યો છું. આ હકીકતને એક્સેપ્ટ કરી લે, નહીતર ફ્યુચરમાં બહુ જ દુઃખ થશે. નહીં માનું, કોઈ પણ હાલતમાં નહીં માનું. આજે તું આ રીતે પાછળ હટી જઈશ તો પછી મારું શું થશે? તે એક પણ વાર વિચાર્યું છે ખરી? ચલ મારી સાથે અત્યારે જ પાટીદાર મેન્શનમાં. જો એ લોકો તારી વાત નહીં સમજે તો પછી હું સમજાવીશ એને. ચાલ. આપણી વાત કોઈ નહીં માને રૂપા. તને શું લાગે છે મેં ટ્રાય નહીં કર્યો હોય? તું આ રીતે મને ચીટ કેમ કરી રહ્યો છે? મેં કંઈ જ નથી કર્યું. જે પણ કર્યું છે તારી બેન સ્વાતિએ કર્યું છે. આ બાજુ તો આવ્યા હતા રાહુલભાઈ. ક્યાં હશે? હું એને ઇઝીલી નહીં છોડું. સ્વાતિએ આપણી આખી લાઈફ સ્પોઇલ કરી નાખી છે. યુ ડોન્ટ બિલીવ, એણે પાટીદાર પરિવારના કાનમાં એવું ઝેર ભર્યું છે કે એ લોકો તારું મોઢું પણ જોવા નથી માંગતા. માની લે આપણે મેરેજ કરી પણ લઈએ તો એ લોકો આપણને ક્યારેય સ્વીકારશે નહીં, અને પછી રસ્તા પર ભીખ માંગવાનો વારો આવશે. હું તને આવા પેનમાં જોવા નથી માંગતું, એટલે જ કહું છું કે મને ભૂલી જા અને બીજે ક્યાંક મેરેજ કરી લે અને હેપી રહે. આઈ થિંક આપણે ઘરવાળાઓને એકવાર વાત કરવી જોઈએ. એ લોકો આપણને સમજશે. એટલીસ્ટ આપણે એક ટ્રાય તો કરીએ. રૂપા, તું ખોટી હોપ ના રાખીશ. સ્વાતિના કારણે બધા લોકો તને હેટ કરતા થઈ ગયા છે. સિદ્ધાર્થ આટલો એજ્યુકેટેડ હોવા છતાં કોઈની વાતમાં આવી ગયો. એણે સિદ્ધાર્થના એટલા કાન ભર્યા છે કે સિદ્ધાર્થે પહેલી વાર મારા ઉપર હાથ ઉપાડ્યો. હું સ્વાતિની ગંદી ગેમ સામે લડી ના શક્યો રૂપા. આઈ એમ સોરી. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી રૂપા. હું તને આપેલું વચન પણ પાડી ના શક્યો. હું હારી ગયો છું રૂપા. આઈ લેટ યુ ડાઉન. આઈ એમ સોરી. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. રાહુલ, રાહુલ, તું આવું ના બોલ. પણ આનો કંઈક તો રસ્તો હશે ને? નથી રૂપા, કોઈ જ રસ્તો નથી. આપણે એકબીજાને છોડવા જ પડશે, એ જ રસ્તો છે. રાહુલે તો કહ્યું હતું કે હમણાં જ જશે, તરત જ પાછો આવશે. તો આટલી વાર કેમ લાગી રહી છે? રાહુલ, હું તને છોડીને ક્યાંય નહીં જાઉં અને તને ક્યાંય જવા પણ નહીં દઉં. હું તને મારી જાત કરતા પણ વધુ લવ કરું છું રાહુલ. રૂપા, હું પણ તને લવ કરું છું. તો ચાલ આપણે મેરેજ કરી લઈએ. રૂપા, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. મારી લાઈફ બગડશે તો ચાલશે, પણ હું તારી લાઈફ નહીં બગડવા દઉં. કોઈ તને કંઈ જ નહીં કે. હું છું ને તારી સાથે. રૂપા, આપણી સામે સ્વાતિ છે, એ આપણું જીવવાનું હરામ કરી દેશે. પ્લીઝ લેટ મી ગો. હું તારી આગળ હાથ જોડું છું, તારા પગ પડું છું રૂપા. પ્લીઝ મને જવા દે રૂપા. આપણી સામે સ્વાતિ છે, આપણે એની સામે જીતી નહીં શકીએ રૂપા. રૂપા, મને જવા દે પ્લીઝ. રાહુલ, રાહુલ, હું રાહુલને આવી રીતે નહીં જવા દઉં. મારે કંઈ પણ કરીને એને રોકવો જ પડશે. દીદી,
તારા જીવનના વસેલા આપાસે સપનાને તોડવા અને તારો રાહુલ ભાગી ગયો છે બતાડવા. તું મને શું સમજાવવાની અને તું મને શું બતાવવાની? તું જ એટલી સ્વાર્થી છે અને તારા જેવી ગરજ મતલબી બધું જ કરી શકે છે. એ તો મારે પહેલાથી જ સમજી જવું જોઈતું હતું. આ બધું તું મને કહે છે? હા, હું જ કહું છું અને એકદમ સાચું કહું છું. રાહુલ બરાબર જ કહેતો હતો કે તું એકલી પાટીદાર પરિવારમાં રાણી બનીને રાજ કરવા માંગે છે અને તને હું તારા રસ્તાની અડચણ બની એટલે તે મને રસ્તા પરથી હટાવી દીધી. અને જેવું તને ખબર પડી કે રાહુલ મને પ્રેમ કરે છે તો તારું મગજ ખરાબ થઈ ગયું. બરાબર ને? રાહુલ ભાઈએ તને મારા વિશે ખોટી ચડાવી છે. જો તે સિદ્ધાર્થ સાથે પરાણે લગ્ન ના કર્યા હોત ને તો આજે હું રાહુલના નામનું મંગળસૂત્ર પહેરીને બેઠી હોત. દીદી તું સમજતી કેમ નથી? જે માણસે તને રસ્તે રઝળતા મૂકી હોય એ ક્યારેય કોઈના ગળાનો હાર ના બની શકે. પણ એ તો મજબૂર હતો કેમ કે તે એને ચારે તરફથી હેરાન કરવાનો પ્લાન બનાવ્યો હતો. દીદી જાગ હવે. જે માણસ તને પ્રેમ કરતો હોય ને એ દુનિયા સામે તારો હાથ પકડતા રડે નહીં. સ્વાતિ, તારી મર્યાદામાં રહે. રાહુલ વિશે એક પણ અપશબ્દ હું સહન નહીં કરું. તારી આ બુબો પાટીદાર પરિવારની વહુ બનવાની તારી લાલસા છતી કરે છે, પ્રેમ નહીં. હું કોઈ પણ સંજોગોમાં હાર નથી માનવાની. તું જો હવે હું પાટીદાર પરિવારમાં વહુ બનીને આવીશ અને તને બતાવીશ કે આ રૂપા સામે પડવાનું પરિણામ શું હોય છે. દીદી હું તો બસ તારી નજર સામે રાહુલભાઈની હકીકત લાવવાનો પ્રયત્ન કરું છું. આટલો બધો આત્મવિશ્વાસ લાવે છે ક્યાંથી તું? અને તું સાબિત શું કરવા માંગે છે? એ જ કે જે પ્રેમ માટે તું તારી બહેનનો ભોગ લેવા તૈયાર છે ને એ પ્રેમ તો ક્યારેય હતો જ નહીં. ક્યાં લઈ જાય છે તું મને? તારા કોઈ પણ જુઠ્ઠાણા સાંભળવાનો સમય નથી મારી પાસે. ચાલ મારી સાથે. આઈ એક્સ્ટ્રીમલી સોરી. એમાં સોરી શું? આઈ કેન અન્ડરસ્ટેન્ડ. થેન્ક્સ. ચાલ ને આપણે જઈએ અહીંયાથી. અરે આ કેટલી મસ્ત પ્લેસ છે, આપણે થોડી વાર રોકાઈ જઈએ. હે ભગવાન, જો 1 મિનિટ પણ વધારે રોકાઈશ તો મારું આવી બનશે. શું વિચારે છે? આટલી ગરમીમાં તું અહીંયા કેવી રીતે ઊભી રહીશ? ચાલ ને કોઈ સરસ પ્લેસ પર જઈએ. ઓકે, લેટ્સ ગો. છોડ મારો હાથ. અને મારે તારી સાથે ક્યાંય નથી આવવું. તારા જેવી સેલ્ફિશ છોકરીની મારે કોઈ જ વાત નથી સાંભળવી. કોણ જૂઠું છે તું આજે પોતે જોઈશ. સ્વાદ. અને હવે જે વાત થશે એ રાહુલભાઈની સામે જ થશે. મારે રાહુલ વિશે કંઈ જ જાણવું નથી અને નથી કંઈ સાંભળવું. મારે તારી સાથે ક્યાંય નથી આવવાનું. જા અહીંયાથી. દીદી વાગ્યું છે, પગમાં દુખે છે તો પણ શાંતિ નથી. ચૂપચાપ એક જગ્યાએ ઊભી રહે. પણ સિદ્ધાર્થ ક્યાં? શબ્દ પણ ના બોલીશ હવે. ઘરે જઈને વાત કરીએ. અરે પણ એક વારમાં તને સમજાતું નથી. ચાલ ચૂપચાપ. ચાલ શાંતિથી. બોલ હવે, શું ક્લેરિફિકેશન આપવું છે તારે? એટલે આખા ઘરને અંધારામાં રાખીને તું બહાર ગઈ હતી, એનું ક્લેરિફિકેશન તો આપવું પડશે ને. મારે બહાર જવું પડ્યું કારણ કે તું તારા ઘરવાળાને કોન્ટેક્ટ કરી શકે, રાઈટ? ના
ના નહીં હા, તે મારા બોમ્બની શરતને તોડી છે સ્વાતિ. શરત તોડવાનો મારો કોઈ જ ઈરાદો નહોતો, પણ હકીકત જાણ્યા વગર હું ચૂપ પણ નહીં રહી શકું. જુઠ્ઠું બોલી રહી છે તું. તારા રૂમમાં શણગારનો અને આર્ટનો સામાન ક્યાંથી આવ્યો?